સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના સ્ટેન્ડ પર છાપોમારો કર્યો હતો. સુરત શહેરના ડિંડોલીમાં આવતા ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે ડિંડોલી અને મહાલક્ષ્મીનગર સોસાયટી પ્લોટ નંબર 43 સામે મુખ્ય આરોપી અંકિત પાટીલના વિદેશી અને દેશી દારૂના સ્ટેન્ડ પર કરી હતી રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CH પનારાની આગેવાનીમાં કરી હતી ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ. સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડમાં 565 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 56,500 સાથે 4 મોબાઈલ ફોન જેની કિંમત 25,000ની સાથે રોકડ રકમ 11,800 સાથે 2 વાહન જેની કિંમત 50,000 સાથે અન્ય મુદ્દામાલ બેટરી, ઇન્વર્ટર, ફોકસ લાઇટ કિંમત 9,000 સાથે કુલ 1,52,300 રૂપિયાનો ઘટના સ્થળથી કબજે કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડ દરમિયાન વિદેશી દારૂના સ્ટેન્ડ ઘટના સ્થળ પરથી 4 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂનું સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી અંકેશ ઉર્ફે અંકિત દિનકર પાટીલ સરનામું ઉધના સુરત, મુકેશ જગન વાનખેડે સરનામું ઉધના સુરત શહેર, પ્રીતમ રામાયણ નગર, રામનારાયણ શર્મા સરનામું ઉધના સુરત શહેર ભાગીદાર વિજય રમેશ પાટીલ સરનામું ડિંડોલી સુરત શહેરને પકડી પાડી રતન ખત્રી નામક મકાન માલિકને વોન્ટેડ જાહેર કરી સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સોંપી ક્વોલિટી કેસ કરવામાં આવેલ છે.